ઓનેસ્ટલી જીએલએસમાં અત્યારના હું આપણે કામ તો બધી જગ્યાએ કરી લીધું છે, પણ જીએલએસમાં હું અત્યારના એટલા માટે છું બિકોઝ ઇટ્સ ગિવિંગ મી દેટ સેટિસ્ફેક્શન. આફ્ટર અ વાઇલ ઇટ્સ નોટ અબાઉટ હાઉ મચ મની યુ મેક, કેટલા પૈસા મળે છે, બટ ઇટ્સ અબાઉટ હાઉ મચ રિસ્પેક્ટ તમને કેટલું મળે છે. અને જે રિસ્પેક્ટ મને જીએલએસમાં આવીને મળ્યું છે એ મને આઈ થિંક ક્યાંય એક્સેપ્ટ ફોર ધોઝ ફ્યુ થિંગ્સ વેર રતન ટાટા સરે જ્યારે મને બોલાવીને ચાંદની કહીને મને કીધું વન્ડરફુલ જોબ, ઓર કોઈક વાર પોતાનો સ્ટોર જોઈને આમ લાગે ઓકે શીખે, ત્યાં શીખે તો અહીંયા બી શીખે, એવું બધું. પણ એ બધા ઓન એન્ડ ઓફ છે. પણ અહીંયા તો એવરી ડે આઈ ફીલ કે હું કોઈક સ્ટુડન્ટની લાઈફને ટચ કરું છું, કે હું કંઈક નવું કરીને મે બી આઈ એમ હેલ્પિંગ સમવન. કે અત્યારના હું મારા એનિમલ્સ, આઈ હેવ અ ડીપ ડોગ્સ એસ્પેશલી, મને બહુ જ એક કનેક્શન છે એનિમલ્સ સાથે. મારી પાસે એક નાનકડી મારી છે ઝોઈ, મારું બેબી છે. આઈ નોટ કોલ ઇટ, શી ઇઝ માય ચાઇલ્ડ. અને જ્યારે બી મારે એને ઇન્ટ્રોડ્યુસ કરવાની હોય તો હું કહું મીટ માય ડોટર ઝોઈ. અને ઘણા લોકો તો જ્યારે આપણે જો કોઈને ઓળખતા ના હોતા, ઇનફેક્ટ યુટીએસમાં જે યુટીએસના સીઈઓ છે મારી સાથે વાત કરતા હતા તો મને કે હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? આઈ સેડ આઈ હેવ ઓનલી વન ચાઇલ્ડ. તો કે વોટ્સ ધ નેમ? આઈ સેડ ઝોઈ. તો મારી આજુબાજુ જે બધા હતા દે આર લુકિંગ એટ મી કે આ શું બોલી રહ્યા છે મેમ? અને આઈ એમ લાઈક યસ, શી ઇઝ માય ચાઇલ્ડ. એન્ડ વેન આઈ સેડ શી ઇઝ બટ શી ઇઝ માય 4-legged બેબી એમ કરીને, એન્ડ હી કુડ અન્ડરસ્ટેન્ડ બિકોઝ એમની પાસે બી હતું. તો પણ આ બધું મને એટલું બધું આ બધું હું તમને એટલા માટે કહું છું કેમ કે મને જીએલએસમાં આવીને જે શાંતિ, જે પ્રેમ, જે રિસ્પેક્ટ મળ્યો છે ને એ મારા આટલા બધા બ્રાન્ડ્સમાં મને કોઈ દિવસ નથી મળ્યો. અને આ બધું આઈ થિંક ઇઝ બિકોઝ ઓફ સુધીર સર. જે સર છે મારા, હી ઇઝ સચ અ વન્ડરફુલ એન્ડ મેગ્નાનિમસ પર્સનાલિટી કે એવી રીતે મને પોતાના છોકરીની જેમ, જ્યારે છોકરીની જેમ ટ્રીટ કરવાની હોય ત્યારે એવી રીતે કરે, જ્યારે કોલિગની જેમ ટ્રીટ કરવાની હોય ત્યારે એવી રીતે કરે. અને આઈ એમ લર્નિંગ સો મચ ફ્રોમ હિમ. સો આઈ થિંક મેં મિસ કરી દીધી રતન સરની અંડર કામ કરવું વન. તો હું સુધીર સરની અંદર કામ કરવું મિસ તો હું કોઈ દિવસ જ નહીં કરું. એન્ડ દેટ્સ વાય આઈ એમ ઇન જીએલએસ આફ્ટર ગોઈંગ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર સો મેની યર્સ એન્ડ દેન ફાઇનલી સેટલિંગ ડાઉન ઓવર હિયર. ઓકે, જીએલએસમાં લગભગ તમે 20 વર્ષથી છો? હા, ઇનિશિયલી જ્યારે હું આવી ત્યારે આઈ વુડ જસ્ટ ટેક અ કપલ ઓફ વર્કશોપ્સ વીક, ફ્રાઈડે સેટરડે ઓર એક વર્કશોપ. પણ ઇવેન્ચ્યુઅલી આઈ થિંક સ્ટુડન્ટ્સને પણ ગમવા માંડ્યું, મને પણ ગમવા માંડ્યું, સ્ટુડન્ટ્સને જોબ્સ સારા મળવા માંડ્યા આફ્ટર ધોઝ વર્કશોપ્સ. જ્યારે પ્લેસમેન્ટ્સ એ લોકોને સારી મળવા માંડી, જ્યારે હું મેઇનલી પ્લેસમેન્ટની વર્કશોપ કરતી હતી કે હાઉ ટુ ગિવ ઇન્ટરવ્યૂ, હાઉ ટુ ડુ સોફ્ટ સ્કિલ્સ, એ બધું કરતી હતી. તો સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ સારો આવ્યો, સ્ટુડન્ટ્સને રિસ્પોન્સ કોર્પોરેટ્સમાંથી સારો મળવા માંડ્યો. એટલે સરે પછી કીધું હવે તો યુ આર નોટ ગોઈંગ એનીવેર, તારે અહીંયા વધારે આવીને અહીંયા જ કામ કરવાનું છે. અને વન થિંગ લેડ ટુ ધી અધર. અને પછી મારે આઈ વોઝ ફેડ અપ ઓફ ટ્રાવેલિંગ. ફેડ અપ તો ના કહેવાય, ઇટ્સ અ બ્લેસિંગ ફોર અ લોટ ઓફ પીપલ. પણ આઈ વોન્ટેડ ટુ કાઇન્ડ ઓફ સેટલ ડાઉન. મારે કે હવે એટલું બધું ટ્રાવેલ નથી કરવું, મારે ઘરમાં રહેવું છે. આઈ વોન્ટ ટુ લુક આફ્ટર માય પેરેન્ટ્સ. આઈ હેવ બીન અવે ફ્રોમ my family a lot of the time. Most of my life I was away from the family, so I said now it is about time કે હું મારી ફેમિલી સાથે રહું. And GLS was the right opportunity. And like I said before, and I will keep saying it, the respect and the satisfaction that you get out of an educational institution is just beyond words. ઓકે, સો મારે અત્યારે મારા માઇન્ડમાં એક સવાલ આવે એટલે મારે પૂછવું છે કે 20 વર્ષથી તમે આ ફિલ્ડમાં છો, એક આપણે ઇન્ડિયન એજ્યુકેશન સાથે જોડાયેલા છો, બરાબર? તો આ 20 વર્ષમાં તમે આપણી એજ્યુકેશન સિસ્ટમને ઇવોલ્વ થતાં કઈ રીતે જોઈ છે, અને હવે શું થશે એવું તમે મતલબ પ્રેડિક્ટ કરશો? કારણ કે હવે એવું વિચારે છે ને કે દર વર્ષે કંઈક બદલાઈ જાય છે, બરાબર? જેમાં આપણે એઆઈની વાત કરીએ, આ AR VRની વાત કરીએ, તો બધું એટલું ફાસ્ટ ચેન્જ થઈ રહ્યું છે. તેમાં આપનો થોટ શું છે આના ઉપર? તમે એકચ્યુઅલી તમારે જો ચેન્જ જોવો હોય ને તો તમે જીએલએસમાં આવીને જુઓ. યુ વિલ સી હાઉ વી હેવ ગ્રેજ્યુએટેડ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી
ઓફકોર્સ વિથ ડિફરન્ટ સ્ટ્રીમ્સ. અમે લોકો યુનિવર્સિટી બન્યા, પછી યુનિવર્સિટીથી આજે અમે ગ્લોબલ યુનિવર્સિટી બની ગયા છે. વી આર પ્રાઉડ ટુ કોલ આર સેલ્વ્સ ગ્લોબલ યુનિવર્સિટી. અને એ જે અમારી જર્ની રહી છે, એ તમે જે પૂછો છો ને એડ્યુકેશનમાં શું, તો દેટ જર્ની ઇટ સેલ્ફ સ્પીક્સ ફોર ધી એડ્યુકેશન સિનારીઓ. આજે GLSનો જે સિનારીઓ છે એ એડ્યુકેશનનો સિનારીઓ છે. પણ સેઇંગ દેટ there are some universities which are cropping up, જે actual universities જે નથી, they are not even educational, they don't even have proper classrooms or whatever, they are just coming up. And I feel sad ત્યાં કે એડ્યુકેશનનું પણ કદાચ નહીં આવડતું હોય અને it's become a university. So yes, that is there, but at the same, I think we need a little bit more a control over that. But other than that, education is just evolving, and after હું પાછું કહીશ કે NEP 2020 પછી તો ઘણું બધું અમે કરી શકીએ છીએ. ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ જે અમે કરીએ છીએ, BBA વિથ પરફોર્મિંગ આર્ટ્સ, કે તમે આજે BCom અત્યારના કરતા હો ને પછી તમારે ACCA કરવું હોય તો યુ કેન ડૂ દેટ. GLS ઓફર્સ દેટ. તમારું પેશન વિથ પ્રોફેશન કરવું હોય તો હંમેશા હું મારા BBA અને પરફોર્મિંગ આર્ટ્સમાં એમ જ કહું છું, પેશન વિથ પ્રોફેશન. ડાન્સ કરવાનું પેશન છે તો ખૂબ જમીને ડાન્સ કરો, ફોટોગ્રાફીનો ફેશન છે તો ખુદ જમીને કરો, પણ એક તમારી પાસે તમારી ડિગ્રી રાખો કે યુ નેવર નો. It's always good to have that. હંમેશા પ્લાન B હોવો જોઈએ. Absolutely. It's for a plan B. So I think this dual degree concept અને આ જે હવે જે ધીરે ધીરે બધું જે ચેન્જ રહ્યું છે, the young people like you who are bringing this change, આ બધું તમે લોકો ચેન્જ જે લાવો છો, તમે જે આ પોડકાસ્ટ કરો છો, જે આપણું સોશિયલ મીડિયા જે અત્યારના આખા at a click of a button, everything and anything is available. So all of that is happening. અને એ એડ્યુકેશનમાં બી દેખાય છે. આજે અમારે બી કંઈક સ્ટુડન્ટ્સને કહેવું હોય, જેન ઝીને કહેવું હોય તો વી ઓલ્સો હેવ ટુ ગો ટુ સોશિયલ મીડિયા. અમારે બી એ બધું શીખવું પડે છે. બટ એન્ડ ઇટ્સ ગ્રેટ બિકોઝ ઇવન વી આર લર્નિંગ. આજે એડ્યુકેશનમાં કોઈ દિવસ એમ ના કહેવાય કે મને બધું આવડે છે, કે હું આઈ એમ નો એબ્સોલ્યુટલી. એન્ડ ઇટ ઇઝ ઇન એવરી પાર્ટ ઓફ ધ લાઈફ ને. આજે અમે લોકો જે કરીએ છીએ, આજે હું બી કંઈક ને કંઈક નવું શીખતી હોઉં છું. દેર ઇઝ સો મચ દેટ આઈ ડોન્ટ નો, એન્ડ ધ સ્ટુડન્ટ્સ કીપ મી યંગ. જે સ્ટુડન્ટ્સને જે આવડે અને એ જો મને ના આવડે તો હાઉ ઇઝ દેટ પોસિબલ? એવું કેવી રીતે બને? એવી રીતે ના ચાલે. તો ધ સ્ટુડન્ટ્સ કીપ મી યંગ, એન્ડ દેટ્સ હાઉ એડ્યુકેશન ઇઝ યુ ટીચ મી, આઈ ટીચ યુ, એન્ડ ઇટ્સ નોટ નેસેસરી થ્રુ બુક્સ, ઇટ ઇઝ થ્રુ એક્સપિરિયન્સ. યસ. અને આજનો પોડકાસ્ટ બી અમારા માટે એવો જ બની રહ્યો છે કે ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું કે જે આપણે બ્રાન્ડ્સના નામ સાંભળતા હોઈએ છીએ, બરાબર, એ બ્રાન્ડ્સમાં ત્યાં કઈ રીતે વર્ક થતું હોય છે. અને થ્રુ આપની જર્ની થ્રુ